So hello guys, welcome to my channel. This is YouTuber RK. You are watching my channel guys. अभी हम जा रहे हैं पावागढ़ हमारी पलटन के साथ. हमारी ये गैंग है पीछे और ये बड़ी वाली गैंग का मेंबर है हमारा मैनेजर. पीछे रिपो डॉन છે અમાર બધાની ઓળખાણ આપે તો આ જોન્ટી છે કાઉદરો બાજુમાં દૂસરો છે મોટો કાઉદરો અરે એ અમાર બુવાજી પહેલી માતા બુવાજી બેઠા છે અને સૌથી મોટા કાઉદરાજી શ્રી 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 અશ્વિનભાઈ બુધાભાઈ સોલંકી આગળ બેઠા છે. તમને બતાવી રહ્યા છે કનૈયાના મમરા. તો બાધા રાખી છે ગાઈઝ આપણે જવાની ઉપર ચડવાની બરાબર. મમરા ખાઈને ઉપર ચડવાની વાત થઈ રહી છે ગાઈઝ. મળીએ ફરી બીજા પાર્ટ. સો ગાઈઝ નીકળી ગયા છે હવે પાવાગઢની તરફ. માતાજીના મંદિરના દર્શન કરી શકો છો તમે અહીંથી નજીકથી. અત્યારે હાઈવે પર આપણે જઈ રહ્યા છે. દાળી તો આ કે દારૂ ના આવે, દાળી ઓરિજિનલ દાળી છે, કુદરતી દાળી પીવાની છે. બોલ ના કરીને બંધ થાય પછી એની દાળી પીવી મજા આવે તો મજા આવી જાય છે. પેલા પોલીસને તો ગાયલ મેળવું એટલે જતું નહીં, ગાયલ નહીં મેળવવાનું, લાઈવ રાખવાનું. બોલતા ના વેલકમ ટુ પાવાગઢ. जो हेड़ो तो इंडिया नहीं बोले क्या था वो दारू नहीं बोले वो आईटी को बोले और हैंडब्रेक मार तो सीधो તો નજારો જોઈ રહ્યા છો ગાઈઝ તમે. આ પાવાગઢનો રમણીય નજારો અહીંથી જઈ રહ્યા છે. અહીંથી જઈ રહ્યા છે. પિકઅપ લઈને આ હતા વાળા તો પડે કોણ મસ્ત ચડી જાય ભાઈ. ધીમા તાપે અહીંથી નાસ્તો ખાડા ખત્રીની અંદર ભૂખ લગાવે મારે નાસ્તો કરવો છે. નાસ્તો પણ મારે નાસ્તો કરવો પણ અહીંયા હાલતા નહીં. નાસ્તો કરવો પણ અહીંયા હાલતા નહીં. ભૂખ લાગી છે ઉપર ચડીને માતાજીના દર્શન કરીશું. પંપારી ના લાવે બતાવી દીધા છે ભાઈ. નાસ્તો લાવે પણ પંપારી ના લાવે. ભૂખ લાગી તો ખાવા દેતા નહીં. જબર ભૂખ લાગી આપણે. ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. અહીંથી હવે મોચી ઉપર જઈશું. સો ગાઈઝ તમે જે આ રસ્તો જોઈ રહ્યા છો એ નીચેથી ઉપર આપણે મોચી તરફ જઈ રહ્યા છે. પાવાગઢનું વચ્ચેનું એવું સ્થાન છે કે જ્યાં બધી બસો અને બધી જે ગાડીઓ જે છે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે અને ત્યાંથી ઉપર ચાલતા કાં તો ઉડન ખટોલાની અંદર જવાનું હોય છે. સો ગાઈઝ એન્જોય કરતાં કરતાં અમે જઈ રહ્યા છે અમારી જે ગાડી જે છે એ લઈને. અને અમારા જે મિત્રો જે છે એ અમારી ગાડી સાથે છે. સો ગાઈઝ ફાઇનલી અહીંયા આગળ વિસામાની અંદર નાસ્તો પાણી કરીને ફરીથી પાછા નીકળી ગયા છે મોચી તરફ ઉપર જવા માટે. ઘણા બધા વળાંક છે, ભયજનક વળાંક છે. અમે ધીમા નીકળી ગયા છે. બહુ સાવધાનીપૂર્વક અમે ચલાવી રહ્યા છે. અમારી ગાડી જે છે એ બહુ ધીમે સ્પીડમાં ચલાવીને માચી તરફ અમે જઈ રહ્યા છે. એનું વાતાવરણ બહુ આહલાદક છે ભાઈ. તમે એકવાર આવો તો ફરી આવવાનું મન થઈ જશે. સો ફાઇનલી મોચી પહોંચી ગયા છે. અહીંયા અમારી ગાડી હવે પાર્ક કરીશું અને અહીંથી ઉપર ચાલતા જઈશું. હલકામાં અમે કરીએ બળાકા. પેલી લિફ્ટ તું કહેતો હતો એ હા આ કે પર ઠોબલો બતાવ્યો તો ત્યાં આવો તો એ પ્લાન નતો બતાવ ડાયરેક્ટ એ પે ડાયરેક્ટ તો અહીં કે અહીં ઠોબલે જવાય. ઠોબલે તો ઠોબલે ન્યાચે પીછો બનાવે છે. ન્યાચે ઠીક ન્યાચે આવ લે તો નતો. આ રમણીય નજારો પાવાગઢનો છે.
તો વચ્ચે રસ્તામાં આવતા આવતા તમે થોડું વિડીયો ઉતારેલો છે આનો. આહલાદક દ્રશ્યો તમે જોઈ શકો છો, તમારા મનને સુકૂન આપે એવા. નારેલા આખું ચલાવવાનું હવે હા વિરાટ કોહલી નારે લઈ લો આખો ઉપર તો બહુ ભાવ છે. ફાઇનલી યથાર્થ મહેનતના અંતે અમે દૂધિયું તળાવ તમે જોઈ શકો છો, ઉપર પહોંચી ગયા છે મંદિરની ઉપર. એનો આહલાદક નજારો. આ દૂધિયું તળાવ છે અને દૂધિયું તળાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી આ મેન દ્વાર છે મહાકાળી માતાજીનો. આ મુખ્ય મંદિરનો દ્વાર છે, તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. માતાજીનું મંદિર અને માતાજીનો ફોટો છે, તમે દર્શન કરી શકો છો. જય મા કાલી તેરા વચન ન જય ખાલી. આ સુંદર રમણીય નજારો તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો. આ પાવાગઢનું એક રમણીય દ્રશ્ય છે. તમે અહીંયા આવો ને તો 5 વર્ષ વધી જાય તમારા, એટલી તાકાત છે અહીંના વાતાવરણમાં. આ ઉપરથી એક રમણીય દ્રશ્યનો નજારો છે દૂધિયું તળાવને. આ સીડીઓમાંથી અમે નીચે ઉતરતા જઈ રહ્યા. લાસ્ટ ટાઈમ રાત્રે આવેલા ને એટલે આપણને દેખેલા નહીં મંદિરે. હે ને કેવું પવન મસ્ત આવે નહીં લે હવે જોતા નહીં તમે યાર. હેલો ગાઈસ, आके यूट्यूबर को सब्सक्राइब करो यार, जिंदगी में कुछ अच्छा करो यार. સો ગાઈસ, હવે તમે જોઈ રહ્યા છો અહીંયા શ્રીફળ અને જે અગરબત્તી જે છે એ નીચે વધેરવામાં આવે છે. ઉપર કોઈ પણ પ્રકારનું શ્રીફળ વધેરવામાં આવતું નહીં. આ દૂધિયા તળાવની ફરતેનો નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ આહલાદક દ્રશ્યો છે. આ ઉપરથી માતાજીનું મંદિર દેખાય છે. અમે નીચે ચાલતા ચાલતા અમારા દોસ્તો સાથે નીકળી રહ્યા છે. પીછે દેખ, બહુ શીતળ હવાનો અનુભવ કરીને બહુ આનંદ થાય છે અમને. તમે પણ આ દ્રશ્યો જોઈ શકો છો. નીચે ઉતરી ગયા લોકો. દૂધિયું તળાવ નજીકથી તમને બતાવ્યું છે. આ એક સુંદર નજારો છે. આ રસ્તામાં એક મંદિર છે, ત્યાં અમે ઊભા રહ્યા હતા. આ ભાથીજી દાદાનું મંદિર છે, તેની જોડે ખોડિયાર માતા અને કાળકા માતા છે. જય ભાથી દાદા, ફાગવેલવાળા અમારા ભાથી દાદા. આ બધાએ પોતાની પોતપોતાની માનતાઓ પૂરી કરીને લગાવેલી ચૂંદડીઓની જે છે એ હાર છે, તમે જોઈ શકો છો. ઘણી બધી ચૂંદડીઓ અને માથા ઉપરના પટ્ટા અહીંયા બાંધેલા છે. પાછા ફરતા નહીં તમે લોકો, જોતા નહીં મિત્રો. પાછળ જો બધા કરતા કરતા તમે રિટર્ન થઈ ગયા છે હવે નીચેની તરફ. ગોરમ તું ના ખાઈ જાવ. મસ્ત લોકેશન હે. આ ઉડન ખટોલાઓ છે જે ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈ જવામાં મદદરૂપ બને છે, એનો નજારો છે. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने. ત્યારબાદ અમે ઉપરથી મોચેથી ફરી પોતાની ગાડી લઈને અમે પરત ફરી રહ્યા છે. મોચેથી ધીમા 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 તાપે નીચે ઉતરી રહ્યા છે. હવે બહુ ભયજનક વળાંક હોવાથી અમે ધીમા 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 નીકળી રહ્યા છે. આનંદ લેતા લેતા અમારી ગેંગ છે હવે